મિત્રો, ગુજરાતી ભાષા અને ઇંગ્લિશ લેંગ્વેજ વચ્ચે ઘણી બધી સિમિલારિટી છે, ઘણી બધી સમાનતા છે. જેને ગુજરાતી ભાષા ઉપર પ્રભુત્વ હોય ને એનું ઇંગ્લિશ લેંગ્વેજ પણ સાઉન્ડ હોય છે, અને જેને ઇંગ્લિશ લેંગ્વેજ ઉપર માસ્ટરી હોય એને ગુજરાતીમાં પણ ખૂબ સારા માર્ક્સ આવતા હોય. રાધર એક ભાષા છે એની ઉપર પ્રભુત્વ હોય એટલે બાકીની બધી ભાષાઓ છે એ ખૂબ સારી રીતે આપણે જાણતા હોય છે. આવો જ એક નિયમ કે જે ગુજરાતી ઇંગ્લિશની અંદર સામાન્ય રીતે કોમન હોય એવા નિયમની આપણે આજે ડિસ્કશન કરવાના છે. તો એ નિયમ છે કે ગુજરાતીની અંદર જો વાક્યની અંદર આવતું હોય વો, વી, વુ, વા અથવા તો વાની, વાનો, વાના, વાનું આવું આવતું હોય તો ઇંગ્લિશની અંદર ટુવાળા ક્રિયાપદ છે એની અંદર વાક્ય બનશે. કેવા વાક્ય બનશે? ટુવાળું ક્રિયાપદ. દાખલા તરીકે હું ડૉક્ટર બનવા ઈચ્છું છું તો આઈ વોન્ટ ટુ બીકમ અ ડૉક્ટર. તે સામાજિક કાર્યકર બનવા ઈચ્છે છે તો હી વોન્ટ્સ ટુ બીકમ અ સોશિયલ વર્કર. મારો ભાઈ પર્યાવરણવાદી બનવા ઈચ્છે છે. માય બ્રધર વોન્ટ્સ ટુ બીકમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. ઓકે, તો આ રીતે બનવા, થવા, હોવા. એવું છે કે હું મેચ જોવા આતુર છું, જોવા, તો આઈ એમ ઈગર ટુ વોચ મેચ. તે રિઝલ્ટ જોવા આતુર છે. હી ઇઝ ઈગર ટુ સી રિઝલ્ટ. તેઓ ક્રિકેટ મેચ રમવા આતુર છે. દે આર ઈગર ટુ પ્લે ક્રિકેટ મેચ. એ રીતે ઈગર જેવો જ એક વર્ડ છે એક્સાઇટેડ એટલે ઉત્સુક હોવું. આઈ એમ એક્સાઇટેડ ટુ વોચ ધ ફાઇનલ મેચ. હું ફાઇનલ મેચ જોવા માટે આતુર છે. હી ઇઝ એક્સાઇટેડ ટુ અડ્રેસ ધ ઓડિયન્સ. તે શ્રોતાઓની સામે લેક્ચર આપવા માટે, સ્પીચ આપવા માટે ઉત્સુક છે. ઓકે, આ જ રીતે બીજા એક શબ્દો છે વાની, વાના, વાનો, વાનું. વાની, વાના, વાનો, વાનું આવા શબ્દો આવતા હોય ગુજરાતીમાં તો પણ એમાં ટુવાળું ક્રિયાપદ જ લેવાનું છે. ફોર એક્ઝામ્પલ, ધેટ ચાઇલ્ડ ઇઝ ટ્રાઇંગ ટુ કમ આઉટ. પહેલું બાળક બહાર આવવાનો પ્રયત્ન કર્યો છે, આવવાનો પ્રયત્ન કરી રહ્યું છે, તો ધેટ ચાઇલ્ડ ઇઝ ટ્રાઇંગ ટુ કમ આઉટ. બરાબર, તો આ વાની, વાનો, વાના, વાનું છે એમાં પણ તમારે ટુવાળું ક્રિયાપદ લેવાનું છે. બીજા થોડા વધારે એક્ઝામ્પલ જોઈએ કે હું આઈ એક્સપેક્ટ ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ, એટલે હું માઉન્ટ એવરેસ્ટ ચઢવા માટેની અપેક્ષા રાખું છું, ચઢવાની અપેક્ષા રાખું છું, તો આઈ એક્સપેક્ટ ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ. શી હોપ્સ ટુ બીકમ અ પાયલટ. તે પાયલટ બનવાની અપેક્ષા રાખે છે. શી વોન્ટ્સ ટુ અથવા તો હોપ્સ ટુ બીકમ અ પાયલટ. બરાબર, ત્યાર પછી એવો જ એક વર્ડ છે હેપી. આઈ એમ હેપી ટુ સી યુ. તમને મળીને ખૂબ આનંદ થયો છે. આઈ એમ હેપી ટુ સી યુ. એવી જ રીતે લાઇક શબ્દ છે. આઈ લાઇક ટુ ઇટ લડ્ડુઝ. મને લાડુ ખાવા ગમે છે, ભાવે છે. આઈ લાઇક ટુ ઇટ લડ્ડુઝ. લાઇકની જગ્યાએ લવ એ વધારે ઇફેક્ટિવ છે. આઈ લવ ટુ વોચ ઇંગ્લિશ મૂવીઝ. મને ઇંગ્લિશ મૂવીઝ જોવી ગમે છે. વી લવ ટુ વોચ ફૂટબોલ મેચ. અમને ફૂટબોલ મેચ જોવી ખૂબ જ ગમે છે. ધે લવ ટુ મીટ ન્યૂ પીપલ. તેઓને નવા લોકોને મળવું ગમે છે. તો લાઇક ટુ અને લવ ટુ એ બે સેમ જ છે, પણ લવ છે એ વધારે ઇફેક્ટિવ બતાવે છે, એ ઇફેક્ટિવ કમ્યુનિકેશન બતાવે છે. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને જે ટૉપિક ઉપર વિડીયો જોવા ઈચ્છતા હોય એ ટૉપિકનું નામ જણાવો. થેન્ક યુ અગેન.